વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ચલો, આજે છે રવિવારની સવાર અને રવિવારની સવારે આજે બનાવી છે નાસ્તામાં સરસ મજાની ભાખરી. તો જો અહીંયા આપણી ચાય તે બની ગઈ છે અને અહીંયા જો આપણી ભાખરી છે એ બની ગઈ છે. તો આજે નાસ્તામાં સવારમાં ટિફિન હોય તો રોટલી હોય, પણ આજે કંઈ ટિફિન કે એવું ન હોય એટલે સવારે ભાખરી જ બનાવી દીધી. અહીંયા જો હું પપ્પા માટે રોટલી તળું છું, કેમ કે રોટલી કાલ વધી હતી થોડીક, તો આવી રીતે તળેલી રોટલી હોય ને ખાવાની બહુ મજા આવે. તો જો અહીંયા આ રીતે રોટલી ઓછું તેલ મૂકીને થોડુંક ગેસની ફ્લેમ હાઈ રાખીને આવી રીતે તળી લેવાની. પછી મીઠામાં સેજ વળતી જવાની, કેમ કે રોટલી મોળી હોય અને ચા સાથે ખાવાની બહુ મજા આવે. હવે મેહુલ જાય છે દુકાને તો એ લેતા જશે, કેમ કે અહીંયા ચા તો હોય જ, તે ઓલરેડી ચાની શોપ છે એટલે. તો ચા સાથે પપ્પાને ખાઈ લેશે, એમ થાય ગરમીનું એ બીજું કંઈ નથી ખાતા. તો આવી રીતે સવારે ક્યારેક ક્યારેક આવો નાસ્તો મોકલવી, પછી બપોરે જમતા નથી એટલે જો આવી રોટલી છે આવી રીતે તળીને પછી 4 કે 5 રોટલી છે તો એ મોકલી દઉં. એ ખાવાની બહુ મજા આવે, ખરેખર બહુ મજા આવે. થોડીક આમ હાઈ ફ્લેમ હોય ને તો એટલી બધી તેલય ન પીવે અને મજા આવે ખાવાની, કડકડી થઈ જાય. મીઠામાં સેજ બોલતી જવાની, ચા સાથે બહુ મજા આવે. અમારે તો આખા ઘરમાં બધાને બહુ ભાવે, બહુ મજા આવે. અને આજે તો આમ પવન એટલો મસ્ત છે ને, આમ બારીમાંથી મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. જો વાતાવરણ જ સરસ છે, એટલો બધો તડકો છે નહીં એટલે આજ તો રસોઈ કરવાની મજા આવે એમ, ગરમી ન થાય. સરસ મજાનો ઠંડો પવન છે. જો મારી રોટલી એ બધી તળાઈ ગઈ. હવે આપણે બીજું કામ શરૂ કરશું. અહીંયા અમારા ધર્મભાઈ ઉઠી ગયા. ધર્મભાઈ જો ઉઠીને બહાર આવી ગયા. નીલ હજી સૂતો હશે. ઘરમાં ઉઠી ગયો અને અહીંયા મેહુલ કંઈક નાસ્તો લઈ આવ્યા છે. હવે ખોલે પછી બતાવું કે શું લાવ્યા છે. મેહુલ શું આવા દો ફાફડા લે, ફાફડા ખાવે. મેહુલ જોઈ નાસ્તામાં ફાફડા લઈ આવ્યા છે. મરચા છે, મરચાની મરચી લાગે છે, અને સેન્ડવીચ ઈંડા છે મસ્તના, અને અહીંયા એના હારે જો કઢી છે. એટલી વસ્તુ છે. મેં તો ભાખરી ખાઈ લીધી એટલે મારે નથી ખાવાનું કાંઈ, ધર્મને ખવડાવી દીધી. ધર્મ જો આવ્યા છે કબૂતરને મગ નાખવા. એક કબૂતર બેઠું છે, મગ નાખીને વહી જાય ને તો એ આવીને પછી ખાઈ પી લે. તડકોય બહુ છે. ધર્મભાઈ તમારે બસ લઈને આવે, લાવી દીકું ખોલ દો. બહુ તડકો છે, આંખું ખુલતી નથી. આમ ઊંધું રહીને વિડીયો ઉતારું તો ઓલી બાજુ તો પૂર્વ દિશા આવે ને સુરત દાદાની, એટલે છે ને આંખું ન ખુલે, એટલો તડકો છે. 9 વાગ્યા છે સવારના, પણ તોય તે આંખું તો ખુલતી જ નથી. તો હું કબૂતર આવશે મગ ખાવા? દેખાતા નથી તડકાના બિચારા. બસ હવે થોડાક ઓલી બાજુ ના ખાય, થોડાક આમ દૂર ના ખાય, થોડાક ઓલી બાજુ નાખીએ. જા હા નાખ દે, નાખ દે. અરે વાહ, બધાય નાખ દે. આજે કંઈ રાખવા નથી, નાખી દે બધાય. હા બસ ત્યાં જ છે તૂટેલું, નાખ દે. ઊંધી કર, ઊંધી કર. ધર્મભાઈ જો એક જગ્યાએ ઢગલો કરી દીધો. આમ છૂટા છૂટા થોડાક નાખીએ ને તો બધા ખાવા આવે, નહીતર પાછા કબૂતરે બાંધી પડે. એ કાગડા ઉડા જો, કોને ખબર ક્યાં ગયા. મગ જોઈને આવશે ખાવા. ધમો લાવો કોથળી. હા કબૂતર ખાવા આવશે, જોઈ જશે ને મગ ત્યારે ખાવા આવશે. લાય આ નહીં તે થોડાક છૂટા કરતો. તાર બસ લઈ લે દીકો. હાલો ભાઈ, અહીંયા કંઈ ઊભું રહેવાય એવું છે નહીં, બહુ તડકો છે. અમે ટેરેસ ઉપર કપડાં નાખવાય નથી આવતા, નીચે બાલ્કનીમાં જ નાખી દઈ, કેમ કે તાપ જ એટલો છે. તો પવન બહુ મસ્ત છે પાછો, કપડાય જો હલે છે, સુકાય છે. મસ્ત પવન છે ઠંડો. કાંઈ નહીં, ચાલો નીચે જઈ પાછા કામે વળગવી. હાલો બેટા. મેહુલ લાવ્યા જો ઠંડો ઠંડો રસ, તો રસ પી છે. બહુ તડકો હતો ને, ધર્મ ગયો તો દુકાને, તો એને મૂકવા આવ્યા ને તો એ રસ લેતા આવ્યા. કા નીલભાઈ ને પૃષ્ટિબેન જો એ બે રસ પીવે. ભાઈ પૃષ્ટિ હે ભાવે જ નહીં કા ઠંડો ઠંડો નથી પીવો.
પણ એમ કરી બારી મૂક દે, બસ નિરાતે પાસ ઘડીક રહીને પી જાય. અને આ મૂક દે ઢોળાય નહીં એમ હો. હા બસ મસ્ત ઠંડો છે, બહુ ઠંડો નહીં ને એવો ગળું પકડે ને એવો નથી, મસ્ત છે. એમાં એવું છે નીલને છે ને દોડવાની બહુ ટેવ છે, જો નીચે જવા દે ને તો દડાદડ કરે. એટલે પૃષ્ટિને બેસાડી છે, બે બેઠા બેઠા ઘડીક વાર ફોન જોવે ને ઘડીક ટીવી જોવે ને ઘડીક રમશે ને એવું કરશે. પણ અહીંયા બેસે નિરાતે, નહીતર તો અરે વાત જવા જો દોડા દોડ. હા અમારા આ ભાઈ જો છાશ પીવે છે, છાશ. અમારા નીલભાઈ જો અહીંયા કલર કામનો ખજાનો ખોલીને બેઠા છે. કંપાસ બોક્સમાં બધું ગોઠવે છે ને અહીંયા બધી પેન્સિલું છે ને ઢોળ્યું છે ને હજી હમણાં સોફા ઝાપટી રહી તે પાછું બધું ઢોળ્યું. બપોર વચ્ચે શું ભાઈ આજ કરવાનું છે? કલર પૂરવાનો છે? ફોન શું જોવાનું હોય? એમાં ચિત્ર જોઈ લેવાય, પણ ફોન શું જોવાનો બપોર વચ્ચે? અમારે ઘઉંના કટા જો કપડાં મૂકવામાં કામમાં આવ્યા. ઘઉંના કટા હજી વીખવાના નથી, કેમ કે આજે સન્ડે છે તો રજા હોય એટલે કંઈ થશે નહીં. પછી કાલે સોમવાર છે તો ઘંટી ચાલુ કરવાની છે, મંગળવાર છે તો હનુમાન જયંતિ છે તો અમારે અહીંયા રેસિડન્સીમાં ઉત્સવ હોય એટલે એ કંઈ કરવાનું નથી. પછી છે ઘઉંના કટા વીખવાના છે. પછી અમારે ધર્મ તો આમ મુઠ્ઠીયું ભરી ભરીને ઉડાડે ચારેકોર, બહુ મજા આવે એને તો ઉડાડવાની. એટલે એ કાંઈ હજી કાંઈ કરવાનું નથી. નીલભાઈ આજ મોડે સુધી સૂતા છે તો એ કાંઈ અત્યારે બપોર વચ્ચે નહીં સૂવે, ચિત્ર પૂરશે ને ઘડીક ફોન જોશે ને એવું કરશે. પણ હું નીચે તો બહાર જવા જ ન દઉં, તાપ જ એટલો હોય ને, ખોટું બહાર જઈને માંદા પડે એના કરતાં ઘરે ને ઘરે રહી હારું. હા કોક વળી એને કીધું છે કે એકલા છોકરા હોય તો કોક ઉપાડી જાય, રમતા હોય આ તે મંદિરે ની બાજુ ક્યાંય નહીં જવાનું, રમે તોય નીચે પાર્કિંગમાં ને એમ જ તે. પણ બપોરે તો હું જવા જ ન દઉં ક્યારે, મને જ આમ શાંતિ ન થાય. નીચે રમતો ને ત્યાં સુધી ક્યાં હશે દોડા દોડ કર્યા કરે. જવાનું જ નહીં એકલા ક્યારે દૂર કે આ તે, બધાને સાથે જ રહેવાનું. અને આમેય તે બપોર વચ્ચે તો બહાર જ નહીં નીકળવાનું. જો અમારે નીલે આઈફોન દોરી દીધો છે કંઈક આવો. નીલા શું છે બેટા? આઈફોન નો ઉપરનું, આઈફોન નો સ્પેલિંગ, આઈફોન નો લોક ખોલવાનો, લોક દબીને અહીંયા દબો એટલે લોક ખુલી જાય. અને અહીંયા બીજા કોઈ કાંગલી અડાડે એટલે લોક ન ખુલે, જેનો ફોન હોય એ અડાડે એટલે એનો જ લોક ખુલે. એવું? હા તબિયતનું નહીં કહેતી હોતું. અચ્છા રવિવાર છે તો અત્યારે મેહુલ મેં દાલો ભાઈ કોકનું ઘર કેવું લઈ આવી, પછી કંઈક બિઝી થઈ જાય તો મેળ ન આવે. તો એ આવ્યા છે 5:30 જેવું થયું છે તો અમે એક બેનની ઘરે જવાના છીએ ઘર લેવા. તો એ બેનને જવું છે ગામડે, તો જો અમારી દુકાને સરસ મજાના થેપલા મળે છે તો એણે મગાવ્યા હશે. તો જો આ ટાઈપના કંઈક થેપલા આવે, એક પેકેટ આવે, થેપલા આવે સાથે લસણની ચટણી આવે ને મરચાં આવે. ક્યાંક બહાર જવું હોય ફાર્મમાં તે કે ગામડે તો બહુ સારું પડે, પેકિંગ આવે, ઘણા દિવસ સુધી સારું રહે. તો જો એ પેકિંગ લેતા આવ્યા છે અને હવે અમે નીકળીએ, નજીક જ રહી છે. થેપલા છે બેટા. અમારા નીલભાઈ જો કેરમ તો હતી પણ કુકરિયું ધર્મભાઈ ઘા કરી દીધી હતી. જો પાછી અહીંયા કુકરિયું લઈ આવ્યા છે અને ફ્રેન્ડ સર્કલ બધે આવી ગયા રમવા. હું તેતિક ને પેતિક ને ઈ શું વળી પેલો બીજો એમ કેટલી કુકરી છે જોયું? હે નીલ જોયું? જોવા દે બોક્સમાં 24 કુકરી છે. જો અહીં લખ્યું 24 પીસ. હાલો કોને કેટલી નીકળી? નીલ તારે કેટલી નીકળી? તમારે? એમાં તાર પપ્પા બહુ હોશિયાર છે રમવામાં, બહુ હોશિયાર છે. હે નથી નીકળે મૂકી દો. નીલ એવી ચીટિંગ ના હાલે હો. તું તો ચીટિંગ કરવા પડ્યો. ગરમી બહુ હતી તો જો આજે નાસ્તામાં ખાલી હળવો નાસ્તો પૌવા જ બનાવી દીધા છે. બધાયના પૌવા બનાવ્યા છે, ખાલી પપ્પા હાટું એક હાટું રોટલી બનાવીશ પણ એ હજી આવ્યા નથી. તો બધાય પૌવા ને નાસ્તો ને એવું ખાઈ લઈ. હારે થોડોક ચા છે ને છાશ છે, જેને જે પીવું હોય. હા